નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં નવી આગાહી, 5 દિવસ ભૂકા કાઢશે। આ સાથે જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ, યુપીઆઈ પર નવી સમય મર્યાદાઓ આવશે તો તમારું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે। ટ્રાફિકના નિયમનું ભંગ કરનારનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ। સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું। હવે દર મહિને મળશે 5,000 રૂપિયાની ભેટ। નવી યોજના બધાને આપશે સરકાર નોકરીઓ। આ સાથે જ મોદી સરકાર આપશે 15,000 રૂપિયા। દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય અને નવી 5,000ની નોટ જાહેર કે શું? આ સાથે જ મોંઘવારી, ખેડૂતો માટે મુશ્કેલીઓ વધી। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં વરસાદની નવી આગાહી, 5 દિવસ ભૂક્કા કાઢશે વરસાદ। અત્યારે ગુજરાતમાં ચોમાસાનો રાઉન્ડ ચાલી રહ્યો છે, તે દરમિયાન અત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની પણ મિત્રો આગાહી સામે આવી, જેમાં આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે અને 3 ઓગસ્ટથી મોટા ફેરફારો વરસાદમાં આવી શકે તેમ છે અને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવે તેવું આંબાલાલ પટેલ દ્વારા પ્રિડિક્શન કરવામાં આવ્યું છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા, તેમાં 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે। આ સાથે જ ગુજરાતમાં આવનારા સમયમાં પણ કાળા ડિંબાગ વાદળો ગુજરાતના વાતાવરણમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે અને ગુજરાતના વાતાવરણમાં 55 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ। દર વર્ષની જેમ આ વખતે પણ 1 ઓગસ્ટના રોજ ઘરેલું અને વ્યવસાયિક એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફારો થવા જઈ રહ્યા છે। જુલાઈમાં વ્યવસાયિક સિલિન્ડર 60 રૂપિયા સસ્તા થયા, પરંતુ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ મિત્રો અત્યારે સ્થિર રહ્યા છે। આ વખતે ઘરેલું ગ્રાહકોને થોડી રાહત મળવાની અપેક્ષા રહેલી છે। જો કિંમત ઓછી થશે તો મોંઘવારીનો સામનો કરતા લોકો માટે અત્યારે રાહતના સમાચાર આવી શકે છે અને અત્યારે એલપીજી ગેસ સિલિન્ડર લોકોને 853 રૂપિયાના ભાવ પર મળી રહ્યો છે, જ્યારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 1850 રૂપિયા સુધી લેવામાં આવી રહ્યા છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર। યુપીઆઈ પર નવી સમય મર્યાદાઓ। 1 ઓગસ્ટથી મિત્રો યુપીઆઈ વાપરતા દરેક નાગરિકો માટે સરકાર દ્વારા નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે અને ઘણા બધા નવા નિયમો સરકારે અત્યારે આ બિલમાં લાગુ કર્યા। હવે જો તમે દિવસભરમાં પેટીએમ, ફોનપે, ગૂગલ પે કે જેવી એપ્સ દ્વારા વ્યવહાર કરતા હો તો આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખવી તમારે જરૂરી છે। હવે કોઈ પણ વ્યક્તિ પોતાનું બેંક બેલેન્સ દિવસમાં 50 વખત જ ચેક કરી શકશે। આ ઉપરાંત પેટીએમ, ફોનપે, ગૂગલ પે સાથે કોઈ પણ બેંકનું એકાઉન્ટ લિંક હશે તો તેમાં માત્ર 20 વખત જ તમે તે બેંકનું બેલેન્સ ચેક કરી શકશો। આના બાદ અત્યારે સરકાર દ્વારા તમારું બેલેન્સ ચેક નહીં કરી દેવામાં આવે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મિત્રો। તમારું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે। કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને અત્યારે નવી ગાઈડલાઈન જાહેર કરી, જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને સરકાર અત્યારે નવા નિયમ જાહેર કર્યા, જેમાં દેશના કોઈ પણ રેશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો નહીં લે તો તેઓનું રાશન કાર્ડ સરકાર દ્વારા આપોઆપ રદ કરી દેવામાં આવશે। આ સિવાય દરેક સરકારે 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે। ખાસ કે રેશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે અત્યારે આ નિર્ણય લીધો છે અને સરકાર દ્વારા કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય તો તેઓના પરિવારમાંથી અત્યારે કેવાયસી કરાવીને ત્યારબાદ સરકાર દ્વારા રાશન આપવામાં આવશે। આથી હવે સરકાર દ્વારા રાશનના નિયમોને લઈને કડક નિયમો અત્યારે લાગુ કરવામાં આવ્યા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મિત્રો। ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો તમારું લાયસન્સ પણ રદ થઈ શકે છે। જો તમે ટ્રાફિકના નિયમોની અવગણના કરો છો
તો આ તમને નાની બાબત લાગતી હશે, પરંતુ સરકાર દ્વારા અત્યારે તેને લઈને ગંભીર પરિણામો લેવામાં આવી રહ્યા છે અને તમારી નાની એવી બેદરકારી તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે વારંવાર ચલણની અવગણના કરો છો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ સરકાર દ્વારા રદ કરી દેવામાં આવે. દરેક રાજ્યમાં ટ્રાફિકના નિયમો અલગ અલગ હોય છે. દરેક રાજ્યમાં ટ્રાફિકના નિયમો અત્યારે સરકાર દ્વારા અલગ રીતે લાગુ કરવામાં આવ્યા. ઘણા રાજ્યોમાં જો તમારું ચલણ સતત 3 વખત કાપવામાં આવે તો તમારું લાયસન્સ સરકાર દ્વારા રદ કરી દેવામાં આવે છે. આ સાથે જ અત્યારે ગુજરાતમાં પણ જે વ્યક્તિઓને ઈ-મેમાં મળ્યા છે અને તેઓએ ભર્યા નથી તેનું સરકાર દ્વારા આપમેળે આવનારા સમયમાં લાયસન્સ રદ કરવામાં આવી શકે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારબાદ મોદી સરકાર આપશે 15,000 રૂપિયા. મોદી સરકાર મિત્રો અત્યારે 15,000 રૂપિયા તેમની પહેલી ખાનગી નોકરી પર 2 હપ્તામાં 15,000 રૂપિયા આપશે. ઉપરાંત નવી નોકરી આપતી કંપનીને દરેક નોકરીઓ માટે 3,000 રૂપિયા મળશે. આ 1.7 લાખ કરોડ રોજગારી સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના છે, જે 1/8/2025 થી 31/7/2027 સુધી ચાલશે. જેમાં કંપની ELI-માં નોંધાયેલ હોવી જોઈએ અને જે પહેલીવાર નોકરી શરૂ કરી રહ્યા છે અને EPFOમાં નોંધાયેલા છે તો તેને આ લાભ સરકાર દ્વારા મળી શકશે. સરકાર દ્વારા હવે કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરનાર વ્યક્તિને સરકાર દ્વારા તેઓની પહેલી સેલરી 15,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. નવી યોજના બધાને મિત્રો નોકરીઓ મળશે. રોજગાર સંબંધિત યોજનાને પ્રોત્સાહન આપવા માટે PM વિકસિત ભારત રોજગાર યોજના 1 ઓગસ્ટ 2025થી ચાલુ થશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં રોજગારને સર્જન પહોંચાડવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં PM વિકાસ ભારત યોજનાને મંજૂરી આપી હતી અને 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કર્યું. ત્યારબાદ સરકાર દ્વારા ફરી એકવાર અત્યારે દેશના યુવાનોને નોકરી આપવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે અને સરકારે ખાતરીપૂર્વક જણાવ્યું છે કે આ યોજના થકી બધા વ્યક્તિઓને હવે સરકાર દ્વારા નોકરીઓ ફાળવવામાં આવશે, જેનો સીધો જ લાભ નાના અને મધ્યમ વર્ગના પરિવારોને પહોંચવા જઈ રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. દીકરીઓને મળશે 5,000 રૂપિયાની સુધીની સહાય. ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી. આ યોજના હેઠળ 9 ધોરણથી 12મા ધોરણની વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા વિદ્યાર્થીઓને કોઈ પણ સ્થળેથી સારું શિક્ષણ મેળવવા માટે અને વાર્ષિક સહાય પૂરી પાડવાનો છે. નમો લક્ષ્મી યોજના હેઠળ 9મું અને 10મા ધોરણની વિદ્યાર્થીઓને વાર્ષિક 10,000 રૂપિયા હપ્તા રૂપે આપવામાં આવે છે. 11મા અને 12મા ધોરણની વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયા મળશે. આ સહાય હપ્તામાં વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ અત્યારે સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેનો અત્યારે ગુજરાતની દરેક દીકરીઓ દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. નવી 5,000 રૂપિયાની નોટ જાહેર કે શું? અત્યારે મિત્રો સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ રહી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI ટૂંક સમયમાં 5,000 રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે. આ સમાચારથી લોકોમાં અત્યારે ઉત્સુકતા અને ચિંતાનું વાતાવરણ સર્જાયું. હકીકતમાં 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવામાં પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના કારણે આ મુદ્દે ચર્ચા વધુ તેજ બની. જોકે વાયરલ દાવો મિત્રો અત્યારે સાવ ખોટો છે. RBIએ સ્પષ્ટ કરી દીધું છે કે 5,000 રૂપિયાની નોટ જાહેર કરવા માટે તેઓએ કોઈ પ્રસ્તાવ બહાર પાડ્યો નથી. RBIના ગવર્નરે કહ્યું કે વર્તમાન ચલણ પ્રમાણે દેશની આર્થિક જરૂરિયાત માટે સંપૂર્ણપણે પર્યાપ્ત છે અને આજે ભારતમાં સૌથી મોટી 500 રૂપિયાની નોટ છે. આ સિવાય 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટો પણ ચલણમાં રહેલી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. મોંઘવારી ખેડૂતો માટે મુશ્કેલીઓ વધી.
એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા માટે અત્યારે ઝઝૂમી રહ્યો છે, ત્યારે બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજ ઝીકી દીધો છે. ઇમ્ફોનિયા ખાતર આ વર્ષે બીજી વાર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. NPK ખાતરની એક થેલી પર 130 રૂપિયા વધારો ઝીકાયો. પહેલાં એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થઈ ગયો છે. ખેડૂતોને એક તો અત્યારે બરાબર ખેતી ઉપજના પાકમાં ભાવ મળી રહ્યા નથી, અને બીજી તરફ અત્યારે ખાતર કંપનીઓ દ્વારા મન ફાવ્યા તેટલા ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. આથી ખેડૂતોને આર્થિક રીતે નુકસાન જઈ રહ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને ગોડાઉન બનાવવા 75,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો અત્યારે શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે અને તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી કરવા માટે તમે અરજી કરી શકો છો. અણધાર્યો વરસાદ, અતિશય વરસાદ સહિત હવામાનની પેટર્નની અનિયમિતતા અને કૃષિ ઉપજને તમામ આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્યારે ખેડૂતોને પોતાની જમીન પર ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા 75,000 રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી રહી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ભારે વરસાદ, CMએ બોલાવી બેઠક. ગુજરાત રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ પરથી વરસાદની પરિસ્થિતિની તમામ માહિતીઓ મેળવી. સાથે સાથે સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડા જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને ત્યાંની સ્થિતિ અંગે સમીક્ષા